નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવી સરસ સરકારી યોજના વિશે વાત કરવાના છીએ જે દરેક મા બાપના દિલની ખૂબ જ નજીકનો વિષય છે. હા, આ યોજના છે દીકરીના ભવિષ્યને ઉજળું બનાવવા માટે. ચલો, આજે આપણે આ વહાલી દીકરી યોજનાને બિલકુલ સરળ ભાષામાં સમજીએ. જુઓ, દરેક માતા પિતાનું એક જ સપનું હોય છે કે આપણી દીકરી ભણી ગણીને ખૂબ આગળ વધે, પોતાના પગ પર ઊભી રહે. પણ ઘણીવાર કેવું થાય કે એના ભણતરનો અને લગ્નનો ખર્ચ કેમ કરીશું એની ચિંતા મનમાં ને મનમાં રહ્યા કરે. આ ચિંતા સાચી છે અને આપણા સૌની છે. પણ હવે એ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે તમારી આ જ ચિંતાને હળવી કરવા અને આપણી દીકરીઓના સપનાને પાંખો આપવા માટે ગુજરાત સરકારે એક બહુ જ સુંદર યોજના બનાવી છે, જેનું નામ જ કેટલું સરસ છે, વહાલી દીકરી યોજના. ખરેખર આ યોજના એક આશીર્વાદ જેવી છે. તો આ યોજનાનો મુખ્ય હેતુ શું છે? ચાલો સમજીએ. પહેલો હેતુ છે સમાજમાં દીકરીના જન્મને વધાવવો, એને પ્રોત્સાહન આપવું. બીજો, એ પાકું કરવું કે દીકરી ભણવાનું અધવચ્ચે ન છોડી દે, એનું શિક્ષણ પૂરું થાય. અને ત્રીજો અને સૌથી અગત્યનો હેતુ, બાળ લગ્ન જેવો જે કુરિવાજ છે એને જડ મૂળથી કાઢી નાખવો. આ ત્રણેય વસ્તુ દીકરીને મજબૂત બનાવવા માટે ખૂબ જ જરૂરી છે. ચાલો, હવે આપણે સીધા મુદ્દા પર આવીએ કે આ યોજનાનો લાભ કોને કોને મળી શકે છે અને સરકાર તરફથી કેટલી મદદ મળે છે. હું તમને બધી જ વાત એકદમ સાદા શબ્દોમાં સમજાવીશ, એટલે કોઈ ગૂંચવણ જ ના રહે. અહીંયા ખાસ ધ્યાનથી સાંભળજો. પહેલી શરત, પરિવાર ગુજરાતનો કાયમી રહેવાસી હોવો જોઈએ. બીજું, આ લાભ પરિવારની પહેલી અને બીજી એમ બે દીકરીઓને જ મળે છે. ખાસ યાદ રાખજો, દીકરીનો જન્મ 2 ઓગસ્ટ 2019ના રોજ અથવા એના પછી થયેલો હોવો જોઈએ. અને છેલ્લે, સરકાર દ્વારા જે આવકની મર્યાદા નક્કી કરવામાં આવી છે એમાં આવતા પરિવારો જ અરજી કરી શકે છે. અને હવે આવે છે સૌથી મહત્વની વાત કે પૈસા કેટલા મળશે. તો સરકાર આ યોજના હેઠળ દીકરીને કુલ મળીને 1,10,000 રૂપિયાની મોટી આર્થિક સહાય કરે છે. જી હા, તમે બિલકુલ બરાબર સાંભળ્યું, પૂરા 1,10,000 રૂપિયા. આ રકમ દીકરીના ભવિષ્ય માટે, એના ઉચ્ચ અભ્યાસ માટે કે પછી લગ્ન માટે એક બહુ મોટો સહારો બની શકે છે. આ ખાલી એક રકમ નથી, આ દીકરીને આત્મનિર્ભર બનવા માટેની હિંમત છે, એના સપના પૂરા કરવા માટેનો એક મજબૂત આધાર છે. તો આ પૈસા ક્યારે અને કઈ રીતે મળે છે? ચલો એ પણ સમજી લઈએ. જ્યારે દીકરી 9મા ધોરણમાં પ્રવેશ લે ત્યારે પહેલો હપ્તો 4,000 રૂપિયાનો મળે છે. પછી જ્યારે એ 12મા ધોરણમાં પહોંચે ત્યારે બીજો હપ્તો 6,000 રૂપિયાનો મળે છે. અને છેલ્લે જ્યારે દીકરી 18 વર્ષની થાય ત્યારે તેને ઉચ્ચ શિક્ષણ કે લગ્ન માટે એકસાથે 1,00,000 રૂપિયાની મોટી રકમ મળે છે. અને આમાં સૌથી સારી વાત શું છે ખબર છે? આ બધા જ પૈસા સીધા દીકરીના પોતાના બેંક ખાતામાં જમા થાય છે. વચ્ચે કોઈ વચેટિયા નહીં, કોઈ ગડબડ નહીં. એટલે કે પૂરેપૂરો લાભ સીધો દીકરીને જ મળે છે. હવે તમારા મનમાં સવાલ થતો હશે કે આ બધું તો ઠીક છે, પણ આ માટે અરજી ક્યાં અને કેવી રીતે કરવી? ચિંતા ના કરશો, અરજી કરવાની રીત પણ એકદમ સહેલી છે. ચાલો હું તમને એક એક પગલું સમજાવું. અરજી કરતા પહેલા અમુક કાગળિયા તૈયાર રાખવા પડશે. કયા કયા? તો દીકરીનો જન્મનો દાખલો, માતા પિતા બંનેના આધાર કાર્ડ, પરિવારની આવકનો દાખલો, દીકરીના નામની બેંક પાસબુક અને રહેઠાણનો પુરાવો જેમ કે રેશન કાર્ડ. અરજી કરવા માટે તમારે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. ફક્ત તમારા ગામ કે વિસ્તારમાં જે આંગણવાડી કેન્દ્ર હોય અથવા તો નજીકમાં ઈ-ગ્રામ કે CSC સેન્ટર હોય ત્યાં જવાનું છે. ત્યાંથી ફોર્મ લઈને એને બરાબર ભરીને મેં જે કાગળો કહ્યા એની સાથે જમા કરાવી દેવાનું. બસ આટલું જ સહેલું છે. હા, પણ અરજી કરતી વખતે 2 વાતનું ખાસ ધ્યાન રાખજો. પહેલું, જે પણ માહિતી આપો અને જે પણ કાગળિયા આપો એ બધું સાચું હોવું જોઈએ. ખોટી માહિતી આપવાથી અરજી રદ પણ થઈ શકે છે. અને બીજું, અરજી સમયસર કરી દેજો. મોડું કરવાથી કદાચ લાભ જતો રહે. મિત્રો, એક વાત દિલથી કહું છું, આ યોજનાને ફક્ત પૈસાની મદદ તરીકે ના જોતા. આ તો એક તક છે આપણી દીકરીઓને ભણાવવાની, એમને આગળ વધારવાની અને એમના સપનાઓને પાંખો આપવાની. યાદ રાખજો, દીકરી ભણશે તો 2 કુળને તારશે. મને આશા છે કે આ વહાલી દીકરી યોજના વિશેની બધી માહિતી તમને બરાબર સમજાઈ ગઈ હશે.
મારી એક વિનંતી છે, આ જાણકારી તમારા મિત્રો સગા સંબંધીઓ સુધી ચોક્કસ પહોંચાડજો. શું ખબર, તમારા એક શેરથી કોઈ જરૂરિયાતમંદ દીકરીનું ભવિષ્ય સુધરી જાય. જો તમારા મનમાં હજુ પણ કોઈ સવાલ હોય તો નીચે કોમેન્ટમાં જરૂર પૂછજો અને આવી જ બીજી સરકારી યોજનાઓ વિશે જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. ખૂબ ખૂબ આભાર.